નમસ્કાર મિત્રો, મેડિસિન 9 ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું। શું તમને હાથ અને પગમાં ખાલી ચડે છે? શું તમને પિંડી કળે છે? શું હાથ અને પગમાં આખો દિવસ તમર ચડેલી રહે છે? શું રાત્રે સૂતી વખતે પગ પછાડવાનું મન થાય છે? શું તમને આખો દિવસ કામ કરવામાં આળસ આવે છે? તો આ વિડીયો તમારા માટે જ છે। વિડીયો અંત સુધી જોઈ લેજો, કંઈક ને કંઈક ફાયદાવાળું નોલેજ તમને અચૂકથી મળશે। મિત્રો, આ બધી સમસ્યા આપણા શરીરમાં થાય છે એક વિટામિનની ખામીને કારણે, અને તે વિટામિન છે વિટામિન B12। એક સ્ટડી અનુસાર દર 10 માણસોમાંથી 8 માણસોને વિટામિન B12ની ખામી જોવા મળે છે, અને તે લોકોને ખ્યાલ નથી આવતો કે તેના શરીરમાં વિટામિન B12 ઘટતું હશે। જ્યારે પણ શારીરિક કમજોરી લાગતી હોય છે તો તે વ્યક્તિ શરીર દુખાવાની ટેબ્લેટ લઈ લેતા હોય છે। જે લોકોમાં વિટામિન B12ની ખામી હોય છે તેને રાત્રે ઊંઘ પણ આવતી નથી, અને આવું જો લાંબા સમય સુધી ચાલતું રહે તો તે વ્યક્તિના શરીરના ચેતાતંતુઓ પણ કમજોર થઈ શકે છે। વિટામિન B12ને ક્લિનિકલી ભાષામાં કોબાલામાઇન કહેવાય। વિટામિન B12 એ વોટર સોલ્યુએબલ વિટામિન છે। વિટામિન B12 શરીરમાં જાતે ઉત્પન્ન થતું નથી, એટલે તેને મેળવવા માટે આપણે કોઈક ને કોઈક દવા અથવા તો સપ્લિમેન્ટ્સની જરૂર પડે છે, કે પછી તમારે વિટામિન B12 યુક્ત ખોરાક ખાવો પડે છે। આપણા શરીરમાં રહેલા રેડ બ્લડ સેલ્સના ફોર્મેશન માટે વિટામિન B12 ખૂબ અગત્યનો ભાગ ભજવે છે। શરીરમાં મસલ્સ ડેવલપમેન્ટ માટે, બ્રેઇન ડેવલપમેન્ટ માટે, નર્વ સિસ્ટમ માટે એટલે કે ચેતાતંતુઓ માટે, DNA ફોર્મેશન માટે, આ તમામ વસ્તુઓ માટે વિટામિન B12 ઉપયોગી બને છે। વિટામિન B12 આપણા નેલ્સ, વાળ અને સ્કિન માટે પણ ખૂબ ઉપયોગી છે। ટૂંકમાં વિટામિન B12 શરીરની કાર્યક્ષમતા વધારવા અને તેને જાળવી રાખવાનું કાર્ય કરે છે। આ વાત થઈ વિટામિન B12 શા માટે લેવું જોઈએ તેની। હવે જાણીએ કે આપણે વિટામિન B12 કેવી રીતે મેળવી શકીએ તેના વિશે। મિત્રો, આપણા શરીરને દરરોજ 2.4 mcg જેટલું વિટામિન B12ની જરૂર પડે છે। તેમાં પ્રેગ્નેન્ટ મહિલા કે પછી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓને વિટામિન B12ની વધારે જરૂર પડતી હોય છે। વેજીટેરિયન લોકોને વિટામિન B12 મેળવવું હોય તો તેના માટે ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, પનીર કે પછી દૂધની બનાવટ વગેરેમાંથી વિટામિન B12 મળે છે। અમુક ફ્રૂટ્સ જેમ કે સફરજન, કેળા, બધા જ પ્રકારની બેરીઝ વગેરેમાંથી નહિવત પ્રમાણમાં B12 મળે છે। અને નોન વેજીટેરિયન લોકો માટે પ્રાણીજન્ય માંસ, બધા જ પ્રકારના મીટ, ઈંડા, માછલી કે અન્ય સીફૂડમાંથી વિટામિન B12 મળે છે। મિત્રો, આ તમામ ખોરાકને રોજિંદા જીવનમાં દરરોજ ખાવો અશક્ય બને છે, એટલે દરરોજની શરીરમાં વિટામિન B12ની પૂર્તિ કરવા માટે દવા અથવા તો કોઈ સપ્લિમેન્ટ્સનો સહારો લેવો પડે છે। વિટામિન B12ની પૂર્તિ કરવાવાળી સૌથી પ્રખ્યાત ટેબ્લેટ છે એમ્બિશન SL। એમ્બિશન SL ટેબ્લેટ યુનિસન નામની કંપની બનાવે છે। 40 રૂપિયા આસપાસ તેની કિંમત છે। આ ટેબ્લેટ ઓનલાઈન અથવા નજીકના મેડિકલ સ્ટોર ઉપર તમને મળી જશે। એમ્બિશન SL ટેબ્લેટની અંદર મેકોબાલામાઇન 1500 mcg અવેલેબલ હોય છે, જે આપણા શરીરને જોઈતા B12ની મોટા ભાગની પૂર્તિ કરે છે। એમ્બિશન SL ટેબ્લેટને જીભની નીચે મૂકી દેવાની હોય છે, થોડી જ વારમાં તે ઓટોમેટિક ઓગળી જશે। જે લોકોને શરીરમાં વધારે પડતી કમજોરી લાગતી હોય, થાકી જતા હોય, હાથ પગમાં લાંબા સમયથી ખાલી ચડતી હોય, તો તેવા લોકોને ડૉક્ટર દ્વારા વિટામિન B12નો રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવે છે। રિપોર્ટની અંદર જો વિટામિન B12 ઓછું આવે તો ડૉક્ટર દ્વારા તેને ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે। શરીરની અંદર વિટામિન B12ને પૂરું કરવા માટે જે ઇન્જેક્શન લેવામાં આવે છે તેનું નામ છે મિથાઇકોબાલ ઇન્જેક્શન। મિથાઇકોબાલ ઇન્જેક્શનને દર અઠવાડિયે 1 લેવાની સલાહ આપવામાં આવે છે। આ ઇન્જેક્શનને 3 મહિના સુધી સતત દર અઠવાડિયે લેવા જોઈએ। ત્યાર પછી ફરીથી રિપોર્ટ કરાવવાનો છે। રિપોર્ટમાં B12નું લેવલ કેટલું આવે છે, પછી દવા લેવી કે નહીં લેવી તેના વિશે ડૉક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ। જ્યારે પણ વિટામિન B12નો કોર્સ ચાલતો હોય ત્યારે તેની સાથે મલ્ટીવિટામિનવાળી ટેબ્લેટ લેવાની સલાહ આપવામાં આવે છે। મલ્ટીવિટામિન અને મિનરલ્સવાળી દવામાં ઝિન્કોવિટ ટેબ્લેટ વાપરી શકાય છે। ઝિન્કોવિટ ટેબ્લેટમાં વિટામિન A, વિટામિન C, વિટામિન E, D3, વિટામિન B1,
B2, B5, B6 અને વિટામિન B12 હોય છે. તેની અંદર ઝિંક, મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે અને ફોલિક એસિડ પણ અવેલેબલ હોય છે. મતલબ કે શરીરમાં જોઈતા તમામ પ્રકારના ઘટકો ઝિન્કોવિટ ટેબ્લેટમાંથી મળી જશે. ઝિન્કોવિટ ટેબ્લેટને દરરોજ એક જમ્યા પછી લેવાની હોય છે. આ તમામ દવાનો ઉપયોગ કરીએ અને આહારમાં સંતુલન રાખીએ અને સાથે સાથે વિડીયોમાં જણાવેલી તમામ જાણકારીઓનું પાલન કરીએ તો B12 જેવા વિટામિનની શરીરમાં પૂર્તિ કરી શકીએ છીએ અને શારીરિક તંદુરસ્તી વધારી શકીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જરૂરિયાતમંદને આ વિડીયો શેર કરી દેજો. મેડિસિન 9 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. નમસ્કાર.